જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ઘણા સમયથી આ બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું, કારણ કે બહુ મજા નથી આવતી. આજ ફરી પાછો બ્લોગ બનાવો. હવે કેવો ભાઈનો એ કહેજો તમે બધા કમેન્ટમાં. ને દુકાને જઈ દુકાન ખોલી તો આવી ગયા દુકાને, ને દુકાને જો આવીને ખોલીને અગરબત્તી કરી નાખી. ને હવે છે ને આ કૈણા પર ટ્રેક્ટર છે કૈણામાંનું, એમાં આપણે ફિટ કરવું છે પાવર શેરિંગ. ને અમે પાવર શેરિંગ ફિટ કરી પાવર શેરિંગ ફિટ કરી પાવર શેરિંગમાં પાછું આપણે હાઇડ્રોલિક વાળું નહીં, ઇલેક્ટ્રિક પાવર શેરિંગ આવે. એ પાવર શેરિંગ માત્ર 15 થી 17,000 ફિટ થઈ જાય. એટલે ફિટ કરી જો પડ્યું ને એમાં આવે, ઓલું જો રહ્યું ને એમાં આવે ઇલેક્ટ્રિક પાવર શેરિંગ ફિટ કરી દેવાનું. એટલે તમારે બીજી કાંઈ ટેન્શન નહીં. બેટરી ઉપર એને કંઈ ઓઇલની જરૂર ના હોય, ખાલી મોટર ઉપર હોય બધું. એટલે આમાં ફિટ કરવાનું હોય. તો મિત્રો આ ટ્રેક્ટરમાં ફિટ કરવાનું જોવાનું. હું કંઈક અમે આવી રીતના કંઈક આમ ફિટ કરીશું છે ને. આમાં એવી રીતનું કે હે ને એ બિલકુલ ફ્રી થઈ જાય. હા, હેન્ડલ રહ્યું નહીં આમ. તો જે દ્વારકાધીશ મિત્રો, બીજો દિવસ ગયો અને હું તમને કહેતો હતો કે પાવર શેરિંગ હે ને સાદું શેરિંગ હે આમ આખા આપણે ચડી જાય ને તો એ મળે નહીં. રહ્યું ટર્ન વરલ હે. અને હવે આ ખાલી હું ચાવી ચાલુ કરી, અવાજ આવ્યો ને જોજો, હથેળીથી ફરે આ હેન્ડલ. એટલું એટલે ફ્રી થઈ ગયા. જોયું તમે કેમ આટલું ફ્રી થઈ જાય. આ ટેક્સી કોઈને તો કરાવવું હોય તો કોન્ટેક્ટ કરો. ફ્રી કેમ થયું બાકી આમ ફરે એટલે આ નોર્મલ જોજો. આપણે આ ચાપ બંધ કરી દઈએ એટલે આપણી નોર્મલ જોજો. હવે આમાં કદાચ ચડી જાય ને તો આ ફરે નહીં હવે અહીંથી. એટલે કોઈને પણ કરાવવું હોય પાવર શેરિંગ તો કરવામાં આવશે. આમાં હે ને ફોગલેફ નાખવાના છે. હાલો નાખી તો બતાવે. એ ગાડીમાં ફોગલેફ નાખી દીધા ને પછી વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું. ફોગલેફ નાખી દીધા ને ગાડી વહી ગઈ. ટાણે દી હાથમાં ગયો. ગેરેજે આવીને બેઠો.